શું તમે ક્યારે અનુભવ્યું છે કે આપણામાંના મોટા ભાગના લોકો મહેનત તો બહુ કરે છે પણ છતાંય મનમાં શાંતિ નથી હોતી? કામ કરતી વખતે મગજ વારંવાર એક જ સવાલ પૂછે છે: જો હું નિષ્ફળ ગયો તો શું થશે? જો લોકોને મારું કામ પસંદ ન આવ્યું તો શું થશે? જો પરિણામ સારું નહીં આવે તો શું થશે? આ જ વિચાર ધીમે ધીમે ચિંતા, ડર અને તણાવમાં બદલાઈ જાય છે. અને આ જ કારણ છે કે ઘણા લોકો મહેનત કરવા છતાં થાકી જાય છે, તૂટી જાય છે અને ઘણીવાર અધવચ્ચે હાર માની લે છે. પરંતુ હજારો વર્ષો પહેલાં આ એક એવો માઇન્ડસેટ બતાવવામાં આવ્યો છે જે માણસને તણાવમાંથી મુક્ત કરી શકે છે. આ માઇન્ડસેટ આપણને મળે છે શ્રીમદ ભગવદ્ ગીતામાં, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ એક એવો સિદ્ધાંત બતાવે છે જે જીવનને પૂરી રીતે બદલી શકે છે. શ્લોક છે: કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન માં કર્મફળ હેતુ ઘુર્મા તે સંગો અસ્ત કર્મણી. આનો સરળ અર્થ છે: તારો અધિકાર ફક્ત કર્મ કરવા પર છે, તેના ફળ પર નહીં. તું તારા કર્મના ફળનું કારણ ન બન અને તારી આસક્તિ અકર્મ એટલે કે કંઈ પણ ન કરવામાં પણ ન હોવી જોઈએ. સરળ શબ્દોમાં કહીએ તો ભગવાન કૃષ્ણ આપણને એ શીખવી રહ્યા છે કે માણસે પોતાનું ધ્યાન ફક્ત પોતાના કામ પર રાખવું જોઈએ, પરિણામ પર નહીં. હવે સવાલ એ છે કે આ સિદ્ધાંત આટલો શક્તિશાળી કેમ છે? કારણ કે આજની દુનિયામાં મોટા ભાગના લોકો કામ ઓછું અને પરિણામ વિશે ચિંતા વધારે કરે છે. જ્યારે કોઈ વિદ્યાર્થી ભણે છે ત્યારે તે ભણવા કરતાં રિઝલ્ટ પર વધારે વિચારે છે. જ્યારે કોઈ બિઝનેસ શરૂ કરે છે ત્યારે તે કામ કરતાં આ વાતથી વધુ ડરે છે કે જો બિઝનેસ નિષ્ફળ જશે તો શું થશે. જ્યારે કોઈ નવું કામ શરૂ કરે છે ત્યારે તેના મગજમાં એક જ ડર ચાલતો હોય છે: લોકો શું કહેશે. અને આ જ ડર માણસની ઉર્જાને ધીરે ધીરે ખતમ કરી દે છે. જો આપણે તેને મનોવિજ્ઞાનની નજરે જોઈએ તો એ એક બહુ ઊંડી સમજાય તેવી વાત છે. માનવ મગજ બે અલગ અલગ મોડમાં કામ કરે છે. એક છે એક્શન મોડ અને બીજું છે એન્ઝાઇટી મોડ. જ્યારે માણસ કામ પર ધ્યાન આપે છે ત્યારે તેનું મગજ એક્શન મોડમાં હોય છે. આ સ્થિતિમાં વ્યક્તિ પૂરી ઉર્જા, ફોકસ અને સર્જનાત્મકતા સાથે કામ કરે છે. પરંતુ જેવું મગજ પરિણામ વિશે વિચારવાનું શરૂ કરે છે તે એન્ઝાઇટી મોડમાં જતું રહે છે. હવે વ્યક્તિનું ધ્યાન કામ પરથી હટીને ડર, સરખામણી અને ચિંતા પર જતું રહે છે. આ જ કારણ છે કે પરિણામની ચિંતા તમારા પરફોર્મન્સને બગાડી નાખે છે. માની લો કે એક ક્રિકેટ ખેલાડી મેદાનમાં ઉતરે છે. જો તેનું ધ્યાન ફક્ત બોલ પર છે તો તે સ્વાભાવિક રીતે સારું રમે છે. પરંતુ જો તેનું ધ્યાન એ વાત પર છે કે આજે મારે સેન્ચુરી બનાવવી જ પડશે, નહીં તો લોકો શું કહેશે, તો તેનું મગજ પ્રેશરમાં આવી જાય છે અને આ જ પ્રેશર તેના પરફોર્મન્સને ખરાબ કરી દે છે. આ સિદ્ધાંત જીવનના દરેક ક્ષેત્રમાં લાગુ પડે છે. એક વિદ્યાર્થીની કલ્પના કરો, જો તે માત્ર તેના પર ધ્યાન આપે કે આજે મારે 2 કલાક સારી રીતે ભણવું છે તો તેનું મન શાંત રહેશે. પરંતુ જો તે આખો સમય એવું વિચારશે કે જો મને યાદ નહીં રહે, મારા નંબર ઓછા આવશે તો શું થશે, તો તેનું મન ડરથી ભરાઈ જશે. ડરમાં ક્યારેય ભણતર નથી થતું. ડરમાં નિર્ણયો સાચા નથી હોતા. ડરમાં માણસ પોતાની પૂરી ક્ષમતાનો ઉપયોગ નથી કરી શકતો. જીવનની સૌથી મોટી ભૂલ એ છે કે લોકો પરિણામને નિયંત્રિત કરવાની કોશિશ કરે છે. પરંતુ સચ્ચાઈ એ છે કે પરિણામ ક્યારેય પૂરી રીતે આપણા નિયંત્રણમાં હોતું જ નથી. આપણું નિયંત્રણ ફક્ત 3 વસ્તુઓ પર હોય છે. એક છે આપણો પ્રયત્ન એટલે કે એફર્ટ, આપણી તૈયારી એટલે કે પ્રિપરેશન અને આપણો દ્રષ્ટિકોણ યાની એટીટ્યુડ. પરંતુ પરિણામ ઘણી બધી બાહ્ય પરિસ્થિતિઓ પર પણ નિર્ભર છે. એટલા માટે જ ભગવાન કૃષ્ણ કહે છે, પરિણામને કંટ્રોલ કરવાની કોશિશ ન કરો, પોતાનું ધ્યાન ફક્ત કર્મ પર રાખો. જો તમે આધુનિક દુનિયાના સફળ લોકોને જોશો તો તમને આ જ સિદ્ધાંત જોવા મળશે. સફળ લોકો પરિણામ પાછળ ભાગવાને બદલે પ્રોસેસ પર ધ્યાન આપે છે. એક લેખક દરરોજ લખે છે, એક ખેલાડી દરરોજ અભ્યાસ કરે છે, એક ઉદ્યોગ સાહસિક દરરોજ પોતાના કામને બહેતર બનાવવાની કોશિશ કરે છે. તેઓ પરિણામ પાછળ નથી ભાગતા, તેઓ પ્રોસેસને મજબૂત બનાવે છે. અને જ્યારે પ્રોસેસ મજબૂત હોય છે ત્યારે પરિણામ આપોઆપ સારું જ મળે છે. આ શ્લોકનો અસલી ઉદ્દેશ્ય આપણને એક માનસિક બદલાવ શીખવવાનો છે. આ બદલાવ બહુ સરળ છે. રિઝલ્ટ પરથી ધ્યાન હટાવીને પ્રોસેસ પર ધ્યાન લગાવવું. જ્યારે આ બદલાવ આવે છે ત્યારે 3 મોટી વસ્તુઓ બદલાય છે. એક છે તણાવ ઓછો થાય છે, 2 એકાગ્રતા એટલે કે ફોકસ વધી જાય છે અને 3 આપણું પરફોર્મન્સ બહેતર બને છે. હવે સવાલ એ છે કે આ સિદ્ધાંતને જીવનમાં લાગુ કેવી રીતે કરવું? એના માટે એક સરળ અભ્યાસ કરી શકાય. જ્યારે પણ તમે કોઈ કામ શરૂ કરો ત્યારે તમારી જાતને એક સવાલ પૂછો:
મારું નિયંત્રણ શેના પર છે? જો જવાબ એ છે કે મારું નિયંત્રણ ફક્ત મારા પ્રયત્નો પર છે, તો તમારું પૂરું ધ્યાન તેના પર જ લગાવો. પરિણામને તેના સમય પર આવવા દો. તમે એક નાની આદત પણ શરૂ કરી શકો છો. દરરોજ તમારા દિવસના 3 મુખ્ય કામ લખો અને તમારી જાત સાથે પ્રોમિસ કરો કે આજે હું આ 3 કામો પૂરી ઈમાનદારીથી કરીશ. બસ આટલું કરો. પરિણામ વિશે ચિંતા ન કરો. ધીમે ધીમે તમારું મન શાંત થવા લાગશે અને તમારું ફોકસ પણ વધવા લાગશે. એટલા માટે જ શ્રીમદ ભગવદ્ ગીતાનો આ શ્લોક આજે પણ એટલો જ પ્રસ્તુત છે જેટલો હજારો વર્ષો પહેલાં હતો. ભગવાન કૃષ્ણ આપણને શીખવે છે કે જીવનનું રહસ્ય પરિણામ પાછળ ભાગવું નથી. જીવનનું રહસ્ય છે પોતાના કર્મને પૂરી ઈમાનદારીથી અને સમર્પણ સાથે કરવું. જ્યારે માણસ પોતાનું ધ્યાન કર્મ પર લગાવી દે છે ત્યારે સફળતા તેના જીવનમાં અનિવાર્ય બની જાય છે. જો તમે ગીતાના શિક્ષણને આધુનિક સાયકોલોજી અને માઇન્ડસેટ સાથે સમજવા માંગતા હો તો આ ચેનલ કોચ પ્રફુલ્લને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવા વિનંતી. કારણ કે અહીંયા આપણને શીખીએ છીએ કે પ્રાચીન જ્ઞાનને આધુનિક જીવનમાં કેવી રીતે લાગુ કરવું. અને યાદ રાખજો, ધ્યાન કર્મ પર હોય છે ત્યારે સફળતા માત્ર સમયની વાત હોય છે. ધન્યવાદ.